આપણી એવરીડે એઆઈ શ્રેણીની આ અંતિમ ચર્ચામાં સ્વાગત છે. અત્યાર સુધી આપણે ઘણું બધું શીખ્યા અને હવે આપણે એના પર ધ્યાન આપીશું કે એઆઈ સાક્ષર કેવી રીતે બનવું. મતલબ કે આ સતત બદલાતી દુનિયામાં ગભરાયા વગર આત્મવિશ્વાસથી કેવી રીતે આગળ વધવું. રોજ એઆઈ વિશે કંઈક ને કંઈક નવું આવે છે, બરાબર? અને આટલી ઝડપથી બધું બદલાય છે કે ક્યારેક અપડેટ થાક જેવું લાગે છે. એવું લાગવું એકદમ સ્વાભાવિક છે કે આપણે ક્યાંક પાછળ રહી રહ્યા છીએ. પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આનો એક સરસ ઉપાય છે. તો ચાલો, આનો ઉકેલ શું છે એ સમજીએ. આ બધી મૂંઝવણનો જવાબ છે એઆઈ સાક્ષરતા. અને હા, સૌથી સારી વાત એ છે કે આના માટે કોઈ કોમ્પ્યુટર પ્રોગ્રામર બનવાની જરૂર નથી. આ બધા માટે છે. તો એઆઈ સાક્ષરતા એટલે શું? સરળ શબ્દોમાં કહીએ તો એ એઆઈને એટલું સમજવાની કળા છે કે જેથી આપણે તેનો યોગ્ય ઉપયોગ કરી શકીએ અને એ પણ જાણી શકીએ કે ક્યાં તેના પર સવાલ ઉઠાવવો. આ કોઈ રોકેટ સાયન્સ નથી, પણ એક એવી કુશળતા છે જે કોઈ પણ વિકસાવી શકે છે. ચાલો, એક સૌથી મોટી ગેરસમજને પહેલાં જ દૂર કરી દઈએ. એઆઈ સાક્ષર બનવા માટે કોડિંગ આવડવું બિલકુલ જરૂરી નથી. આ સમજણ જ આ વિષયને દરેક માટે સરળ અને ઓછો ડરામણો બનાવે છે. એઆઈ સાક્ષરતા મુખ્યત્વે 4 પાયા પર ટકેલી છે. પહેલું છે સમજવું, એટલે કે એઆઈ ખરેખર શું કરી શકે છે અને શું નથી કરી શકતું એ જાણવું. બીજું છે વાતચીત કરવી, એટલે કે એઆઈ ટૂલ્સનો સારી રીતે ઉપયોગ કરતા શીખવું. ત્રીજું, અને જે ખૂબ જ મહત્વનું છે, તે છે વિવેચનાત્મક રીતે વિચારવું, એટલે કે એઆઈ જે પણ માહિતી આપે તેના પર આંધળો વિશ્વાસ ન કરવો, પણ તેને ચકાસવું. અને ચોથું છે નૈતિક રીતે નેવિગેટ કરવું, એટલે કે ટેકનોલોજીના સામાજિક પ્રભાવો જેવા કે ગોપનીયતા અને નિષ્પક્ષતા વિશે સજાગ રહેવું. સારું, તો આપણે એ તો સમજી લીધું કે એઆઈ સાક્ષરતા શું છે, પણ હવે સવાલ એ છે કે આ સમજને રોજિંદા જીવનમાં ઉપયોગી થાય તેવા કૌશલ્યોમાં કેવી રીતે બદલી શકાય? ચાલો જોઈએ. આ 4 મુખ્ય કૌશલ્યો છે જે એઆઈ સાક્ષરતાનો પાયો છે. પહેલું, એઆઈને યોગ્ય રીતે માર્ગદર્શન આપતા શીખવું. બીજું, એઆઈના જવાબોનું વિવેચનાત્મક મૂલ્યાંકન કરવું. ત્રીજું, આપણી ડેટાની સુરક્ષા વિશે સાવચેત રહેવું, કારણ કે એઆઈ ડેટા પર જ ચાલે છે. અને ચોથું, એઆઈના નૈતિક પાસાઓ વિશે હંમેશા જાગૃત રહેવું. આ 4 કુશળતા આપણને આગળ વધવામાં ખૂબ મદદ કરશે. આટલી બધી માહિતી વચ્ચે અપ ટુ ડેટ રહેવું અને છતાં થાકી ન જવું એ શક્ય છે. ચાલો, એક એવી સરળ અને લાંબા ગાળા સુધી ટકી શકે તેવી શીખવાની દિનચર્યા વિશે વાત કરીએ. રોજ બસ 10-15 મિનિટ પ્રેક્ટિસ કરવાની છે. કોઈ પણ એઆઈ ટૂલનો ઉપયોગ કોઈ વાસ્તવિક કામ માટે કરવો, જેમ કે ઈમેલ લખવો કે કોઈ વિષયનો સારાંશ કાઢવો. આનાથી આપની સ્કિલ્સ શાર્પ રહેશે. દર અઠવાડિયે લગભગ અડધોથી 1 કલાક કંઈક નવું શીખવા માટે કાઢવો. કોઈ સારો લેખ વાંચવો કે પછી કોઈ નવું એઆઈ ફીચર ટ્રાય કરવું. આનાથી જ્ઞાન સતત વધતું જ જશે. અને હા, દર મહિને થોડો સમય કાઢીને વિચારવું કે એઆઈથી આપણને શું ફાયદો થઈ રહ્યો છે અને ક્યાં જોખમ છે, અને એના આધારે આપણી આદતો અને સાધનોમાં જરૂરી ફેરફાર કરવા. અહીં યાદ રાખવા જેવી વાત એ છે કે આપણો ધ્યેય દરેક સમાચારની પાછળ ભાગવાનો નથી, પણ સતત અને શાંતિથી શીખતા રહેવાનો છે. આ જ રીત લાંબા ગાળે સૌથી વધુ અસરકારક સાબિત થાય છે. તો આ પાયા સાથે ચાલો એક નજર કરીએ કે આપણે અત્યાર સુધી શું શીખ્યા અને હવે આગળ શું છે. આપણી આખી શ્રેણીમાં આપણે જોયું કે એઆઈ શું છે, તે ક્યાં વપરાય છે, તે મશીન લર્નિંગ અને જનરેટિવ એઆઈ દ્વારા કેવી રીતે કામ કરે છે. આપણે તેના જોખમો અને નૈતિકતા વિશે પણ ચર્ચા કરી. આ બધું જ એક મજબૂત પાયો છે જેને આપણે વારંવાર યાદ કરી શકીએ છીએ. અને આ જ્ઞાન સાથે ખરેખર આજના વિશ્વમાં એઆઈ સાક્ષર હોવાનો અર્થ આ જ છે. આ એક મોટી ઉપલબ્ધિ છે. તો સવાલ એ છે કે શીખવાની આ યાત્રામાં હવે આગળનું પગલું શું હશે? આપણે અહીં અટકવાના નથી. ટૂંક સમયમાં અમે ખાસ કરીને લાર્જ લેંગ્વેજ મોડલ્સ એટલે કે LLMs પર એક નવી અને ઊંડાણપૂર્વકની શ્રેણી શરૂ કરી રહ્યા છીએ. આ જાણકારીપ્રદ ચર્ચામાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નોલેજ ઇક્વિટી પાર્ટનર્સ એક બહુભાષી ચેનલ છે જ્યાં અમારો પ્રયાસ વિવિધ વિષયો પર આધુનિક અને વ્યવહારુ જ્ઞાન વહેંચવાનો છે, જેથી રોજિંદા જીવન વધુ અસરકારક બની શકે. જો આપને અમારું આ કાર્ય મૂલ્યવાન લાગતું હોય તો નોલેજ ઇક્વિટી પાર્ટનર્સને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી આપને અમારા દૈનિક પ્રકાશનોની સૂચના મળતી રહે. આ જ્ઞાનને લાઇક અને શેર કરીને
આપના પરિવાર અને મિત્રો સુધી પહોંચાડવામાં મદદ કરો. ચાલો આપણે સૌ સાથે મળીને જ્ઞાનની આ ખોજને હંમેશા ઉચ્ચ સ્તરે રાખીએ. લાર્જ લેંગ્વેજ મોડલ્સ વિશે વધુ ઊંડાણપૂર્વકની માહિતી માટે અમારી આગામી શ્રેણીની રાહ જોતા રહો. ફરી મળીશું.